તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? સર્વપ્રથમ સર્વેને જય શ્રી કૃષ્ણ। તો થઈ ગયો છે દિવસ બીજો અને અમે લોકો નીકળી ગયા છે દિલ્હીથી હવે। અને તમે વાતાવરણ જોઈ શકો છો કેટલું સરસ છે। પહેલા દિવસનો વ્લોગ તમે જોયો, ખૂબ મજા કરી। અમારો સામાન પણ પડી ગયો હતો, છોકરાઓએ ટ્રોલી ચલાવવામાં અમારો સામાન નીચે પાડી દીધો હતો, પણ કંઈ નહીં, કંઈ ખરાબ નહોતું થયું એટલે કંઈ વાંધો નથી। અમે નીકળી તો ગયા છીએ પણ થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે। અમને ચિંતા થાય છે કે આપણી ટૂરમાં વરસાદ આપણને હેરાન ના કરે, કેમ કે વરસાદ આવે ને તો વાતાવરણ સારું થઈ જાય છે પણ થોડા હેરાન થઈ જઈએ છીએ। અને અહીંયા આવી ગયા હતા મિત્રો, આપણા બધાના મિત્રો, એટલે વાંદરા મામા। તો અમે લોકો નીચે ઉતરી ગયા અને શિવાંશ અને માયરા બંને છે ને એમને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા। અને તમે વિચાર્યું પણ નહીં હોય એ લોકો જે બિસ્કિટ ખવડાવતા હતા ને, બિસ્કિટ કયા હતા તમને ખ્યાલ પણ નહીં હોય, ઓરિયો બિસ્કિટ। તો એ લોકો વાંદરા મામાને ઓરિયો બિસ્કિટ ખવડાવી રહ્યા હતા। શિવાંશને તો સહેજ પણ ડર નહોતો લાગતો, શિવાંશ તો બિંદાસ હતો, પણ માયરાએ અહીંયા ચીસાચીસ કરી મૂકી હતી। પછી અમે લોકો નીકળી ગયા આગળ। તો ચલો એમ કરીને અમે નીકળી ગયા હતા અને અહીંયા ફરી અમને મળી ગયા છે આપણા ફ્રેન્ડ્સ એટલે વાંદરા મામા। અને જ્યાં વાંદરા જોવે છે ત્યાં શિવાંશ ગાડી ઊભી રખાઈ દે છે। તો ફરી એ લોકોએ ચાલુ કરી દીધું હતું બિસ્કિટને બધું ખવડાવવાનું, અને જય પણ બાકી ના રહ્યા એમાં। લો, જયે પણ એ લાભ લઈ લીધો, જયે પણ બિસ્કિટ ખવડાવી દીધું, પણ ખબર નહીં ચલાવો યાર તમે। અને અહીંયા ગાડીમાં છોકરાઓ અને મોટા બધા રમી રહ્યા છે ગેમ। તો ચલો જોઈએ। કોણ હતું બોલ? અંકલ એ માયરા એ શિવાંશ શિવાંશ મેં જોયો હતો ને, બે ચાર હડાકા તો ઉપર ના દેખાય। માયરા મમ્મી હતી માયરા હતી, પછી માયરા ચલો ફરી દે। ખોટું, મારી મમ્મી ખોટું, ખુશી દીદી ખોટું, જય અંકલ હતા। દીદી દીદી મારા પૂરું કર માયરા દીદી, એવું પૂરું કર। ખોટું, એક જ જણ મારજો પડે બસ। બોલો પગેથી ના મારેલી દીદી એ આંટીને વાગ્યું એ મારું બે મારે ધીમે ધીમે માયરા ચલો હવે કોનો ટર્ન આવ્યો? કોનો આવ્યો? શિવાંશ। હું તો અડી જ નહીં, ચલ તારો ટર્ન આવ્યો। શિવ લઈ લે, ચલ શિવ લઈ લે। અંકલ હતા। ચલ ફરી લે, ફરી એ ના થઈ ચલ। મારા હતું એ તેરી એનું ડાબ લે બેટા બેટા લે, માલો બેટા આમાં શું દેખાશે? બેટા લેશે। જો અમે અહીંયા છે ને જમવા માટે ઊભા રહ્યા છે। ટ્રાવેલિંગ કર્યા પછી બધાને ભૂખ લાગી હતી તો વિચાર્યું કે જમી લઈએ। આ છે જમવા માટેનો અમારો પ્લેસ, ગુરુદેવ ધાબા। અહીંયા સરસ મજાનું ટ્રેક્ટર મૂકેલું છે, વ્યૂ પણ ઘણો સારો છે, જોઈ લો તમે। બધા લોકો અંદર જતા રહ્યા છે જમવા માટે, હું બી જાઉં। આ ફોટોગ્રાફી માટે આપ્યું છે। ખુશી શું કરે? ફૂલનો ફોટો પાડે છે। ચાલો આપણે અંદર જઈએ જમવા માટે। અહીંયા ગાર્ડન ને એવું છે। ચલ, વાવ, ઝઘડતા નહીં બંને। હા, તો ફ્રેન્ડ્સ અમે જ્યાં જમવા માટે રોકાયા ત્યાં આવી રીતે ગાર્ડન ને એવું હતું, ઝૂલો પણ હતો, તો છોકરાઓ રમવા માટે લાગી ગયા હતા। અને જઈને રંજીતભાઈ અંદર બેસીને ઓર્ડર કરે છે, અમે લોકો અહીંયા ફરીએ છીએ। ચલ ચલો લંચ માટે જઈએ। कोई आपको
હાય ગુરુદેવ ધાબા. કૃપા સાથે એડ કરો બેટા. ઓથેન્ટિક પંજાબી ધાબા. ચલો અહીંયા બધા ગોઠવાય છીએ. તો ફ્રેન્ડ્સ જમવાનું આવી ગયું છે. ચલો ફટાફટ જમી લઈએ. બધાને જોરદાર ભૂખ લાગી છે. જમીને પછી આપણે મળીએ. માયરા અહીંયા લાગી ગઈ છે ટ્રેક્ટર સાથે રમવા માટે. એકચ્યુઅલી ટ્રેક્ટરને બધું ગામડામાં ડાન્સ કરાવી જો, જોવા મળે છે. કાચમાં. અમારે અહીં સામે જો, ઓછું પપ્પા સામે જો. જવાનું થાય છે તો માયરાને બલ્લે બલ્લે કર. ટ્રેક્ટરનો એટલો બધો કંઈ ખ્યાલ નથી. ટ્રેક્ટર જોઈને માયરાને અહીંયા મજા આવી ગઈ છે. ચલાવે છે. જમવાનું ને બધું અમારું પતી ગયું છે. અમે અહીંયાથી હવે નીકળીએ છીએ. બધાએ જમી લીધું છે. જમવાનું બહુ સારું હતું. અહીંયા બધા સેટ થાય છે. હવે પાછળ બેસું છું. ચલો હવે અહીંયાથી નીકળીએ. હવે આગળ જ્યાં પહોંચીએ ત્યાં તમને અપડેટ આપીશું ક્યાં પહોંચ્યા છે. ચલો બાય. તો ફ્રેન્ડ અમે ઓલ નૈનીતાલ વાળા રોડ પર આવી ગયા છે. હવે સ્ટાર્ટ થશે જંગલ અને નૈનીતાલની ચઢાઈ. નજારો ભારી ટ્રાફિક જામ. નદીમાં પાણી છે. તો ફ્રેન્ડ અહીંયા બહુ બધા મેંગો ટ્રી દેખાય અને મેંગો ટ્રી જોઈને અમને છે ને મેંગો ખાવાની ઈચ્છા થઈ ગઈ. બહુ ટાઈમ સુધી અમે કંટ્રોલ કરી રાખ્યો પણ બહુ કંટ્રોલ થયો નહીં. કેમ કે મેંગો વસ્તુ જેવી છે ને કે આપણે જોઈએ ને ત્યાં મોંમાં પાણી આવી જાય છે. પછી અમે એ લોકો જઈને ને એ લોકોને વાત કરી તો જય કે કંઈ વાંધો નહીં, ઊભા રહો, હું લઈ આવું છું. 2 મેંગો લેવી છે, એમાં શું છે. પણ અમારી એક મોટી ભૂલ એ થઈ ગઈ કે અમે લોકો જ્યાં ઊભા રહ્યા ત્યાં જનરલ પોલીસ ફોર્સનું સેન્ટર હતું અને ત્યાંથી તોડવી એ થોડું મુશ્કેલ છે. મતલબ કે પોસિબલ નથી. પણ જય એમને સમજાયા, આર્ગ્યુમેન્ટ પણ કરી અને જય એવું વિચારતા હતા કે હવે આવ્યો છું તો લીધા વગર તો નહીં જ જવું. એમણે ના પાડી તોડવાની. તો જય પછી નીચે ઉતરીને એમની પાસે ગયા અને એમને કીધું કે મેંગો લેવી છે એમ. પણ થયું એવું ને કે એમને ના જ પાડી દીધી. એમણે એવું કીધું કે અહીંયા કેમેરાને બધું મૂકેલું છે. ફ્રેન્ડ્સ આવી મેંગો માર્કેટમાં પણ મળી જતી પણ આવી રીતે ઝાડ પરથી તોડીને ખાવાની મજા જ કંઈક અલગ છે. પણ શું કરીએ, પોલીસે કેમેરામાં બતાવ્યું કે તમે તોડશો તો તમે કેમેરામાં કેદ થઈ જશો. પણ જય માન્યા નહીં ને તોડીને જાય. 2 મેંગો તોડી લાયા છેવટે. હેવી ટ્રાફિકના લીધે અમે પછી યુટર્ન માર્યો અને પછી બીજા હવે રસ્તે જઈએ છીએ સિટીમાં થઈને હલ્દિયાની હલ્દવાણી સોરી. ઓકે ડિયર ચલો બધા જ આગળ છે. કરો ને સોંગ. That is not true. આટામાં પપ્પા આપણે આટામાં તો ફાઇનલી અમે નૈનીતાલમાં એન્ટ્રી કરી દીધી હતી ને આ જોઈ લો તમે, આ રસ્તા કેવા ખતરનાક છે. તમે જુઓ, રોડ પણ નાના છે ને વળાંક પણ જોરદાર આવે છે ને આજુબાજુનું લોકેશન જુઓ તમે, એટલું મસ્ત લાગે છે ને કે વ્યૂ જોઈને તમને એમ થાય કે ના ખરેખર એક અલગ જ ફિલિંગ આવે છે. આમ ગજબ ફિલિંગ આવે છે કે બહુ જ સરસ વ્યૂ છે. लॉर्ड अल्टो देखो हमारी साइड लेके चला गया आगे. कितना आगे चला गया, 1500 सीसी को भी पीछे छोड़ दिया है. इतने ऊपर आ गए हम अभी. देखो साइड में व्यू, देखो व्यू. ओ
તો ફાઇનલી અમને સ્ટે મળી ગયો છે અને આ છે રંજીતભાઈ ને એમનો રૂમ. પણ અમે અહીંયા છે ને ભોજન સમારંભ કરવા આવ્યા છે. પેકેટની હાલત જુઓ. કેમ ખુશી આવું થઈ ગયું છે? અહીંયા પ્રેશર ઘટી જાય ને આપણે ઉપર આયા એટલે પેકેટનું પ્રેશર વધી ગયું. હા એની અંદર વધારે હતું, બહાર ઓછું હતું એટલે બધા પેકેટ ફૂલી ગયા છે. બધા પેકેટ આ જો આ જો બાલાજી ફૂલી ગયા. જાડુ થઈ ગયું. ગોપાલ થોડું ફૂલ્યું છે, બાલાજી આખું ફૂલી ગયું છે, આ પણ આખું ફૂલી ગયું છે. આ બંને અહીંયા બેસી ગયા છે ટીવી જોવા માટે. અને જો આ રીતે છે. અહીંયા એક કામ કરીએ, વચ્ચેની દિવાલ પાડી દઈએ. એક કામ કરો તમે અહીં રહો, બધાને હું નથી તને તો ક્યાં રહીએ. તમારે આવું ધ્યાન જરૂર નહીં. તમારે આવું ધ્યાન જરૂર નહીં. તમે એવું જામવાનું કરો ને. શું તાલી તક નામ ને? ખાલી બાલાજી આપી દે. જો આ લોકોને અહીંયા આવીને પણ એકલું રહેવું છે કે તમે બધા એક રૂમમાં રહો, અમે બંને એક રૂમમાં રહી રેસ્ટ કરીએ. શોપિંગ કરો. માયરા શું કરવા આવી છું? શોપિંગ કરવા. પબ્લિકનું ક્રાઉડ જુઓ કેટલું છે. તો આગળ જઈને હું અપડેટ આપું કે કઈ રીતે જઈને અમે શું લઈએ છીએ બધું. જય અહીંયા માયરાને લઈને ચાલે છે. ઘણી બધી ભીડ છે અહીંયા. उसके बाद में ऐसी करती पेटी करके बंद कर रहे हो या तो मेरे घर से लगवा ફરી ફરીને થાકી ગયા. મોલ રોડ પર એટલું ફર્યા ને કે બધાની નળ દૂર થઈ ગઈ છે. પપ્પાને મારવાની ઈચ્છા થાય તો હું શું કરું? પપ્પાની ટી શર્ટ મેં પોતાની કાઢી છે. ટી શર્ટમાં મોટું થઈ ગયું પછી ધોતી દઈએ પપ્પન મરે તો ફાઇનલી અમારું જમવાનું આવી ગયું છે. લેટ નાઇટ થઈ ગઈ છે એટલે જમવામાં અમે લોકોએ મંગાવ્યું છે પ્લેન રાઈસ, દાળ. ચલો જમી લઈએ. હા કે ના તો બોલો. બહુ ભૂખ લાગી છે, જમી લઈએ એમ કીધું. સી જૈસા ડોગ છે જો. જમે કમી કરીને નીકળ્યા છે અમે બધા લોકો. બળા છે રંજીતભાઈ, મને નથી મળતું. મારા તો સ્ટ્રોંગ છે વાંકા દીકો તો. રાતના વાગ્યા છે 12:30 અને અમે જઈ રહ્યા છીએ અમારા સ્ટે પર. તો મળીએ હવે નેક્સ્ટ ડે પર. બાય.